ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રોડના કામોમાં ગોબાચારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડ કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવાયું છે। સાથે જ રોડ કામોની વિગતો દર્શાવતા બોર્ડ સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી। કામ દરમિયાન ડાયવર્ઝન, લાઇટિંગ અને મજૂરો માટે સેફટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે। આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડ કામોની ત્રીજી પક્ષી દ્વારા ગુણવત્તા તપાસ કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। 5 વર્ષથી જે રોડ રસ્તાની હાલત ખરાબ હતી, જે સારા રોડ રસ્તા હતા તાત્કાલિક તોડી ને નવા રોડ રસ્તાનું આ લોકો નિર્માણ કરી રહ્યા છે, ત્યારે કેટલીક જગ્યાએ અધિકારીની બેદરકારીના કારણે આજે કોન્ટ્રાક્ટરો માથે બેસીને કામ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે। જ્યાં પણ નવા રોડ બને છે ત્યાં આગળ જે એસ્ટિમેટ બોર્ડ મૂકવાનું આવે છે નિયમો અનુસાર એ બોર્ડ નથી મુકાતું। એની રજૂઆત જ્યારે નાયબ કાર્યપાલકને જ્યારે કરી તો એમ કે છે કે એ કોઈ ઉલ્લંઘન નથી, એ કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી થયું ને કોઈ કાયદો ભંગ નથી થયો। પરંતુ અમે એમ કહીએ છીએ કે કાયદાની અંદર જે જોગવાઈ છે એ હિસાબે એ લોકોએ સ્થાનિક જે જનતા છે એના રૂપિયા ક્યાં આગળ કેટલા વપરાય છે, કેવી રીતનું રોડની ક્વોલિટી છે, તમામ જાણકારી લેવાની સ્થાનિક લોકોને પોતાનો હક છે। પરંતુ આવા અધિકારીના કારણે કેટલીક વખત અમને રૂબરૂ મુલાકાત કરી છે, કેટલીક વખત ટેલિફોનિક રજૂઆતો કરી છે। આ લોકોએ આમ આદમી પાર્ટીનો અવાજ ન સાંભળી અને બિલકુલ સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને છારવી રહ્યા હોય। ત્યારે આજે અમને ચોખ્ખી એક અરજી આપીને આવ્યા છે। આ અરજીના આધારે જો અગાઉ કામ નહીં થાય તો આગામી દિવસોની અંદર હજુ આનાથી ઉગ્ર રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે। તાત્કાલિકના ધોરણે જેટલા પણ રોડ રસ્તા અત્યારે બની રહ્યા છે રોડની તાત્કાલિકના ધોરણે એ લોકો તરફથી તપાસ કરવામાં આવે। ત્યાં આગળ બોર્ડ નથી તો એ બોર્ડ મૂકવામાં આવે। જ્યાં આગળ પાણીનો છંટકાવ નથી, જ્યાં રોડનું કામ ચાલી રહ્યું છે, આજુબાજુ ખેતરો છે, પાણીનો છંટકાવ નથી, એના કારણે ધૂળ ઉડી અને કપાસ ઉભા પાકને પણ બગાડે છે અને ત્યાંના સ્થાનિક બાઇક ચાલકોને પણ અગવડો પડે છે। આ તમામ જે પરેશાની છે આનાથી છુટકારો મેળવવા માટે નાયબ કાર્યપાલકે અને એમના એસઓએ બહાર નીકળી અને જનતાના જે પ્રશ્નો છે એને તાત્કાલિકના ધોરણે એને પૂરા કરવા પડશે।